મહાદેવ મહાદેવ મિત્રો કેમ છો? મજામાં જશો મિત્રો. ફરીથી આપણે મળી ગયા છીએ એક નવી સાયકલ યાત્રામાં. અને મિત્રો 144 વર્ષ બાદ હાલ મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. તો મિત્રો આપણે તેને ત્યાંની સાયકલ યાત્રા લઈ કરવાના છીએ. તો કે સાયકલ લઈને આપણે નીકળી ગયા છીએ. આજે આપણો પહેલો દિવસ. જો આપણે સાથે છે આજે રોહિતભાઈ, જો કે સાહિલભાઈ ને બોર્ડની એક્ઝામ હતી ને તેથી આ વખતે આવ્યા નથી. તો કઈ નહીં મિત્રો, એ તો આપણે આવતી સાયકલ યાત્રામાં તો થઈ જાય સાથે આપણી પાછા. અને અત્યારે નીકળીએ છીએ. રોહિતભાઈ ઉભા છે આપડી સાયકલ પર. સાહિલભાઈ હાથ કેવો ને તો થોડી મજા આવે. જો કે 3 જણા હોય ને તો એકાબીજાની અણી કાઢવાની મજા આવે. અને છે ને જો મિત્રો, આ વખતે તો ખાસ વાત કે હેલ્મેટ અમે બે ભાઈએ લઈ લીધા છે. તો કે થોડીક સેફટી માટે સારું પડે. તો કઈ નહીં મિત્રો, અત્યારે તો હવે આપણે નીકળી ગયા છીએ. અત્યારે ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે? 8:30 થઈ ગયા છે. તો કે આજે તો નોર્મલ, બહુ વહેલાય નહીં બહુ મોડાય નહીં, એ રીતે નીકળ્યા હતા. 6:30 એ ઘરેથી નીકળ્યા હતા. પછી ત્યાંથી આવ્યા, પછી અહીંયા આપણે રાજ હોટલ પહેલા મારા મામાનું ઘર આવે છે, તો ત્યાં ઘરે ગયા હતા. તો કે મામાને થોડીક મજા નહોતી એટલે આપણને રસ્તા ઉપર મળવા આવી શકે એમ નહોતા. તો કઈ નહીં, તો હવે ઘરે જઈ આવ્યા. ચા દૂધ પીવડાવ્યું હતું, કઈ નહીં દૂધ પી અને અત્યારે આગળ નીકળી ગયા છીએ. તો હવે છે ને પાછા આપણે આપણી સાયકલ યાત્રા શું શું મુશ્કેલી આવે છે, શું શું થાય છે, શું શું ખાઈએ છીએ, શું શું ખાવાનું મળે છે, તો કે મળી જાય છે ભગવાનની દયાથી. તો કઈ નહીં મિત્રો, તો છે ને બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. અને શું થાય છે શું નહીં તે બ્લોગ માં જોતા રહેજો. હર હર મહાદેવ. જો મિત્રો, રોહિતભાઈ હેલ્મેટ પહેર્યું. આમ જોવો તો ઓડિયન્સ ને દેખાડો કેવા લાગે રોહિતભાઈ. મેં કેસા લીખ રહા હું. હા, આપણે પહેરવાનું છે પણ છે ને હવે પહેરી જ લેવું. પણ હું કેવા લાગુ છું ને તમને થોડા આગળ ખબર પડશે. તો ફાઇનલી મિત્રો છે ને ઓલપાણે મોગલધામ તિકોદરા દર્શન કરી. જોકે ત્યાંથી ના ગયા હતા, પણ ના તો દર્શન કરીને તરત નીકળી ગયા હતા. તો હવે અત્યારે આપણે જયારે સોમનાથ ગયા હતા ને ત્યારે આજ ઇન્દોળે બેઠા બેઠા ઈચ્છા થતા હતા, અહીંયાથી બ્લોક સ્ટાર્ટ કર્યો હતો. તો પાછા અત્યારે અહીંયા આવી લઈ ગયા હતી. આ આપણી સાયકલો, પેટ્રોલ પંપ અને કોણ આવે છે? એક છે ભાઈબંધ એક ફ્રેન્ડ છે, તે આવે છે નાસ્તો લઈને આવે છે. તો હવે ઘડીક 5 થી 10 મિનિટ આરામ કરશું. ભાઈ આવે નાસ્તો કરી અને પછી પાછા અહીંયાથી આગળ વધશે. વ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. અત્યારે ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે અને અમે સાયકલ તો ચલાવી છે. લગભગ 50 કિલોમીટર આસપાસ સાયકલ ચાલી ગઈ છે. જોકે હવે અહીંયા પેલા બોર્ડ આવ્યું હતું કે 32 કિલોમીટર જેવું ભરૂચ છે. તો કે આપણે ભરૂચ થી આગળ થોડું ગામ છે, 32 કિલોમીટર જેવું છે. અને ભરૂચ થી આગળ આપણે 3 કિલોમીટર જવાનું થાય, એટલે 35 કિલોમીટર આસપાસ. હવે આપણે જે પહેલા દિવસે રોકાઈ ગઈ, જ્યાં આપણને રૂમ આપે છે ગુરુદ્વારામાં, ત્યાં જવામાં હવે ખાલી 35 કિલોમીટર જેવું છે. અને જો આપણી સાયકલ આગળ જઈએ છીએ. તો બસ ખાલી વિડીયો ને કન્ટિન્યુ જોતા રહેજો. રોહિતભાઈ આપણી પાછળ આવે છે. તો ચાલો જઈએ આગળ પાછા. મહાદેવ મહાદેવ મિત્રો, તો અત્યારે છે ને આપણે ભરૂચ જતા હતા ને તો રસ્તામાં હર્ષભાઈ મળી ગયા છે. તો અત્યારે છે ને પાણી ની ગારું ના ગોતતા હતા. પાણી પીવડાવ્યું અને ચોકલેટ પણ આપી. ચોકલેટ પણ આપી છે. તો કઈ નઈ, હવે પાછા વાતચીત કરી ને પછી આગળ સારું. ચાલો મહાદેવ. અરે ચાલ ને કઈ વાંધો નહીં. ભાઈ આપડા સુરત ના છે, કામરેજ રહે છે. કઈ નઈ, સારું ચાલો મિત્રો, હવે આગળ જઈએ. હર હર મહાદેવ. મિત્રો છે ને રોહિતભાઈ નું સ્વેટર આવવાનું હતું, આવી ગયું. હા છે ને 30 કિલોમીટર કઈ 70 કિલોમીટર એના ભાઈ ને બોલાવ્યા. બે ભાઈઓ એને એમ કે હમણાં આવી જાય પણ આવતું નતું કોઈ વાતે. રોહિતભાઈ નું સ્વેટર આવી ગયું. આ ગ્લોવ્સ આવી ગયા છે. અરે મસા મારવાની દવા આવી ગઈ છે. તો છે ને હવે પાછા અહીંયાથી આગળ જવું. જો કે હવે અહીંયાથી 17 કિલોમીટર આસપાસ છે ગુરુદ્વારા. તો હવે ના જઈ અને સુઈ જાવ. રોહિતભાઈ કેવા લાગે હેલ્મેટમાં? થોડું કઈક કોમેન્ટમાં જણાવી દેજો. હાલો હાલો, ઓલા ભાઈ તો જાય છે, આપણે પછી આગળ વધશું. કઈ હારો હાલો, બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો.
મિત્રો આપણે ભરૂચ નો ટોલ નાકો છે ને એ વધી ગયા છે. એ જો આ ટોલ ટેક્સ વાળો રોડ છે. જો કે આગળ હવે કદાચ કેબલ બ્રિજ જો તમને દેખાતો તો નહીં હોય, હમણાં આપણે જાવું ત્યારે એનું શૂટ લઈ લેવું. અને રોહિતભાઈ કરે છે આપણે ભરૂચમાં ફોન. હા શું કરો? મને આપડે જ્યાં રોકાણ થાય ફોન તો કરી. હા, જાણ કરી દેવી હારી એમ. હા, જાણ કરી દેવી હારી એમ. તો તને ફોન કરે છે ના, જાણ કરી દઈ કે અમે આવી છીએ આજે, તો હું રૂમ ની વ્યવસ્થા થઈ જાય એમ. તો તને હવે પાછા થોડાક આગળ જાવું તો કે હવે અહીંયાથી કોઈ આપણે પેલા બેઠા હતા ને રોહિતભાઈ ના ભાઈ મોહિતભાઈ એવા હતા, ત્યાંથી કઈક 17 કિલોમીટર આસપાસ થતું હતું. હવે અહીંથી જે હોય મેપમાં જોયું નથી, તો કઈ નઈ પાછા આગળ વધીએ. હર હર મહાદેવ. મિત્રો અત્યારે છે ને આપણે ગુરુદ્વારા આવવાનું હતું ને ત્યાં આવી ગયા છીએ. પાછળ છે ગુરુદ્વારા, ટ્રક ની પાછળ બેઠા થઈએ આપણે શાંતિથી. અને છે ને હજી આમ થોડીક વાર લાગી આપણે રૂમ મળી ગઈ છે. જયારે સોમનાથ ગયા હતા ત્યારે જે રૂમ હતી ને બસ એ રૂમ છે. અને મેં તો ઊંઘ ના પાર નથી. અને ઊંઘ બહુ આવે છે રોહિતભાઈ ને, તો આવે મને આવે છે. એનું ગીત ગાય ને, મારી આંખે ઉજાગર. તો છે ને ઊંઘ બહુ આવે છે. જોઈ છે વ્લોગ અત્યારે બનાવી નાખવો, જોવા જઈ ને એને બેઠા બેઠા વિચાર છે ફિનિશ કરી દેવાનું. જોઈ જઈ એવું લાગશે તો પાછા કરી નાખશું. તો હવે રૂમ તો તમને જોયું હોય તો દેખાડી દઈએ, કઈ દેખાડી દઈએ. રોહિતભાઈ દેખાડશે જ ને, ક્યાં જાય તો છે ને અત્યારે તો આપણે ગુરુદ્વારા પહોંચી ગયા છીએ. મિત્રો કચ્ચો ને રોહિત કચરો પડ્યો જયારે કેવું થાય આંખમાં ખબર ભાઈ જાય. પછી કહો આમ કરી તો કઈ આગે કઈક છે, પણ કઈ છે નહીં એવું છે. આ કાંક પડી તો ગયો છે પણ જોયું તો મળતું નહીં. હવે આ કોને ખબર, મને કઈ નાની ફોડકી છે. જોઈએ હવે. વાંધો નહીં, હારો હાલો હવે તો રૂમ જોઈએ આપણે ઘડીક રહીને. સારું ચાલો. તો જો મિત્રો આપણે રૂમમાં આવ્યા છીએ. એક આપણો બેડ છે, એક સાહિલભાઈ નો નથી. સાહિલભાઈ નો બેડ આપ્યો છે પણ ઈ નથી. રોહિતભાઈ હુતા છે કે સાહિલભાઈ યાદ આવી જાય છે પણ અત્યારે નથી આપણી યારે સાયકલ યાત્રામાં. તો બસ મિત્રો અત્યારે છે ને આજે ઊંઘ બહુ આવે છે. તો કે આજે છે ને આમ ખબર વહેલા ના નિરાતે આમ ધીમે ધીમે. અને બધા આજે પહેલો જ દિવસ હતો ને, તો સામેથી પવન આવતો હતો. મને ખબર શું હતું. શું કેવું રોહિતભાઈ, આવતું હતું કે નહીં એવું કઈ? કઈ છે ને તો એમાં એના કારણે થોડાક આમ થાક લાગ્યો એવું લાગે છે. તો કઈ નહીં, અત્યારે ના હોઈ જાવ. તો હવે આપણે બ્લોગ ને ફિનિશ કરી દઈએ. કઈ નહીં મિત્રો, આ બ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલ ને કરી દેજો, જેથી આપણે આ સાયકલ યાત્રામાં ગમે તેવી મુશ્કેલી આવે છે કે શું શું આવે છે શું શું નહીં તે તમને પહેલા ખબર પડે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ.